નમસ્કાર મિત્રો, મારું નામ છે મનન ગોર અને તમે જોઈ રહ્યા છો ટ્રાવેલર મનન. આજે આપણે ગાંધીધામથી પુરી માટેની સફર કરવા જઈ રહ્યા છીએ. તો હમણાં હું નીકળી પડ્યો છું ઘરેથી વીડી જવા માટે. વીડી હાઈસ્કૂલથી આપણે લક્ઝરી મળી જશે ને ત્યાંથી આપણે ગાંધીધામથી સફર કરવાનો છે. જોઈએ કેવું સફર રહે છે, મજા આવશે. ચાલો, આટલો લાંબો સફર હું પહેલી વાર કરી રહ્યો છું. ચાલો હવે આપણે બસમાં બેસી ગયા છીએ. ફિલિંગ એવી આવે છે મિત્રો કે તમે જોવો, આ પાકિસ્તાન જેવી બસ લાગે ખરેખર. હવે મિત્રો અહીંયા અમે બેઠા છીએ ત્યારથી દુખાવો ઉપડ્યો અમને. ખરેખર લક્ઝરીમાં બીજી વાર ના આવે ખરેખર. અંજાર પહોંચી ન પહોંચીને આ લોકોની ભાઈની ગાડી ખરાબ થઈ ગઈ છે. જોવો તમે, હવે વેટોળીઓ અહીંયાથી ચાલુ થઈ ગઈ છે. આ લોકોની બસ આવી ગઈ છે. હવે શક્તિ ટ્રાવેલર્સ, જય શક્તિ. બીજી બસ તો આવી પણ એ આખી ભરેલી છે, એટલે હવે અમે નીકળીએ છીએ. અમે નીકળી પડ્યા છીએ બસ સ્ટેશન માટે. ઓની બસ ખરાબ થઈ ગઈ. હું અંજારમાં લીવર કરતો હતો, જમ્પર ઉપર લીવર ડે ફ્રી કરીને લીવર માંથી લીવર. આ જો આનામાં કમ્ફર્ટેબલ સીટ છે. હવે ગાંધીધામ પહોંચી આવ્યા પોલીસ સ્ટેશન. રેલવે સ્ટેશન આવી ગયો છે, પણ હમણાં 1 વાગે છે. આપણી ટ્રેન 2 વાગે છે. હજી વાર છે. શું કરી આવે જોઈએ. અહીંયા બેસ થોડો ઘણો પડીકા ચાપશું. બરોબર, આપણે પહોંચી આવ્યા છીએ હવે ગાંધીધામના રેલવે સ્ટેશનના અંદર. અને હવે આપણી ટ્રેન 2 વાગે નીકળવાની છે. અહીંયાથી હવે દહીં લઈ લીધી. રાતની તૈયારી થઈ ગઈ છે. આમ સાઈડ થી તમે જોશો ને તો ટ્રેન હાલે છે, અને આમ સાઈડ જોશો તો ટ્રેન ઊભી જ છે. આપણે ગાંધીધામના રેલવે સ્ટેશનમાં આવી ગયા છીએ અને ટ્રેન લાગી ગઈ છે આપણી. આજે 21 તારીખ, એટલે હમણાં 2 વાગે આપણી ટ્રેન ઉપડશે અને 23 તારીખે આપણે 8 વાગે પહોંચાડી દેશે. સમજી લો ને 42 કલાક જેટલો સફર આપણો ખાલી ટ્રેનમાં રહેવાનો છે. હાલો, આપણો ડબ્બો છે જેનો મારી સીટ ખાલી ઉપરવાળી છે, 48 નંબર. હવે મિત્રો ફાઇનલી નીકળી ગયા છીએ ગાંધીધામથી. ક્યાં વાત છે, ક્યાં પહોંચ્યા છીએ ખબર નથી. સફર થાય છે, સનસેટ જો જોરદાર થાય છે. આ તો મિત્રો લોકલ કેબિન જેવી થઈ ગઈ છે. જોવો તમે, આખામાં લાઈનસર સૂતા છે. અને મારા ડબ્બામાં કન્ફર્મ છે તો એ સીટ ઉપર આવીને બેસી જાય છે. એવા લોકો અહીંયા ચડે છે. હવે અમે બડનેરા પહોંચી આવ્યા છીએ. સવાર થઈ ગઈ છે, અંદર સારી થઈ ગઈ. આપણે બ્રશ કરી લીધો છે. બડનેરા આવી ગયો છે. હજી આપણે 24 કલાક કાઢવાના છે પુરી માટે. કાલે આવા ટાઈમે પહોંચી ગયા હશે. બપોર નહીં થાય, 8 વાગ્યાનો ટાઈમ છે. 10-11 પહોંચી ગયા હશે. જોઈએ શું કરીએ છીએ. અહીંયા 24 કલાક હજી કાઢવાના ભાઈ. સફર દરમિયાન તમે હવે અહીંયાથી જ ટ્રેનમાં જ ઓર્ડર કરી શકો છો. મેં ઓર્ડર કર્યું છે.
पे ट्रेन उभी रही गई थी कहाँ पे ट्रेन चाय चाय મિત્રો આપણો પાર્સલ આવી ગયો છે જોવો તમે કાકાએ દઈ દીધો થેન્ક યુ સો મચ ઝોમેટોમાંથી ઓકે તો અહીંયા સ્વાદિષ્ટ ભોજન હવે અમે હું ને આલોકભાઈ કરી રહ્યા છીએ જોરદાર ફૂડ ખરેખર ઝોમેટો વાળો બહુ સારું કહેવાય મજા આવી ગઈ હવે બેસી ગયા તો પુરીથી હવે અમે 1000 કિલોમીટર દૂર છીએ સવાર સુધી પહોંચી જશું અને સ્ટેશન દ્વારા પરથી બદલતા જાય છે તો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ મળીએ છીએ સવારે થેન્ક્સ ફોર વોચિંગ